ને હું કરો જોઈએ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. હવે રોટલી બનાવી આ તો વહેલું વહેલું ખાવાનું બનાવી દીધું નહીં. રોટલી બનાવી, ખીચડી વઘારી અને ચા બનાવી દીધી. આ તો 8 વાગે મમ્મીએ ખાવા બનાવી દીધું. કાલે પેલા ખાવા માટે પેલી એ ખરા રાખવા કે એમને 10 વાગે ખાવા જેવો વહેલું એટલે તો નાસ્તો વહેલું બનાવી દઉં કે એમનો દરરોજ 10 વાગે ખાવા જેવો ને એટલે મમ્મી આજ તો વહેલું જ બનાવી દીધું. શાક બનાવી, રોટલી બનાવી, ખીચડી વઘારી. ખીચડી વઘારી દીધી અને હવે અંકિતને ઉભી જાય છે. દીપો આવ્યો ને નોકરીથી. હજી એમને ઊંઘ્યા છે. હજી તો અમારે પોણી નહીં એમ પહેલાં ખાવાનું થઈ ગયું વહેલું નહીં. બટેકા શાક બનાવ્યું, રોટલી બનાવી મમ્મી, શાક બનાવ્યું. આમાં ખીચડી છે. ખીચડી આ ખીચડી હ, આ શાક બનાવ્યું. બટેકા વટાણાનું શાક બનાવ્યું અને ચા બનાવ્યો. હાલ ચા પીને બધા બેઠા હતા. મમ્મી રોટલી કરી નાખે ને એ તલબેનું કરે જોઈએ. હેડો એ શું કરો છો? કચરો બહાર વારસ જુઓ. એમને બહાર કચરો વારસ એમની સાફ સફાઈ અભિયાન ચાલુ કરી નાખ્યું. એમને આગળ પાસે એમનો વારવાનું બધું જુઓ. કેટલો કચરો કાઢ્યો છે વહેલો. આ બધું એમનો સાફ સફાઈ કરવાની. બધા સાધન ભેગા ને એટલે પછી કચરો વારવો પડે. હા બધું તો સાચી વાત. જો અમારે તો હજુ પાણીનું રણાગત નહીં. પાણી હજુ આવી નહીં. આ કપડાં ધોવાના પડ્યા છે. જો વાસણ પડ્યા છે કેટલા બધા. અને હજુ તો ઊંઘી રહેશે. ઊંઘી રહેશે જોઈ લો. ઊંઘી રહેશે. એમનો ઉઠવાનું નામ નહીં લેતા. રાખવા કર્યો એટલે તો એક દાળ જ કહેતો હતો. એક દાળ જ ખાવાનું હતું ને. એક દાળ રખવા હતો. બસ આટલી બહુ થઈ ગયો. બીજી મોડા 10 વાગે બધી મેળ દો પતી ગયા. જો મજા બધું કામ કરતા બેઠા ગયા. તો બહુ ઠંડી હ. આ તમે કપડાં બી ઓછા કાઢ્યા હતા અને વાસણો હતા બહુ. મને ઠંડીના અમે ફટાફટ ગઈ ના હતા ને નહીં. અને છોડીને તો ઊંઘી ગઈ. તો મમ્મીને બહાર જાય ને અમને દાદા દર્શન કરવા. શનિવાર ને તો દર્શન કરાવ્યા. 2 દિવસ શનિવારે તો મમ્મીને જવાનો ટાઈમ નથી મળતો. પણ આ વખતે વહેલું ખાવાનું બનાવી દીધું. વહેલું કામ કરતા ને શનિવાર કરવા જાય તો મમ્મીને બતાવી દીધું છે. એ ચોકન જાઓ મમ્મી ફરવા દર્શન કરવા જાઓ. હો કૈલાસમાં ઘેર સારું. ઓકે સારું સારું. જો શાંતિ. અમે હનુમાનના મંદિરે આવી ગયા છીએ. હવે અમે હનુમાનના મંદિરે ફાઇનલ આવી ગયા છીએ. તમે દેખો ચાલીને આવ્યા છીએ એટલે થોડી વાર લાગી પણ હનુમાનના મંદિરે અમે આવી ગયા. જય શ્રી રામ. જો હું અને મમ્મી બંને છે. આ મમ્મી આવે જો. જો આ મમ્મી આવે અને આ હનુમાનના મંદિરે અમે આવી ગયા છીએ. તો તમને આજે શનિવાર હો એટલે અમે તમને દર્શન કરાવીએ. શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે તમે દેખો હનુમાનનું મંદિર. જય શ્રી રામ. જુઓ તમે. મમ્મી દર્શન કરો હો.
તેવું છે. અમે હનુમાનના દર્શન કરી લીધા છે ને હવે ઘર તરફ જઈએ છીએ. ઘરે જઈએ અમે હવે દર્શન કરી લીધા હો. ઘરે જઈએ અમે. મમ્મી ને એવું કરો હો. મમ્મી અંતરામ વાસણ ગોઠવો. હા ચમચી હા ચા પાણી હાલ કરે વાસણ ગોઠવો. હાલ ચા પીતો. ચા પાણી કરી અને હવે વાહન ઘસ્યો હોય તો મરફાઈ મરચા બેટા વળાય અને હવે વાહન ઘસી એટલે ગોઠવીએ. આ તો ત્રીજો લુગડો વાળવાનો વાળો બીજો લુગડા વાળતો જ તો ઘરે ઘરે વાળું હેતલ બેન કરો. શું કરો હો? ના લસણ સાફ કરી તમે જુઓ. લસણ બહુ છે મોટું લસણ લાવીએ ને તો આવું પીળું થઈ જાય. બોલો પીળું મેસ થઈ જાય. થઈ જાય. બે જોડીઓ મોટી મોટી હતી તારનું આટલી એક સાફ થઈને કાટલી થઈ. જો અમારી મેથી કેટલી મસ્તી ખા. અને આ મરચો બેઠ્યો હવે છેલ્લું કોમ હમારે છેલ્લામાં છેલ્લું હવે આટલું રહ્યો લસણ એમને તું સાફ કરી નાખ્યું એ એટલે હવારમાં હોય ને પપ્પાને મદદ કરવી જ ના પડે આપણો. આ તો પપ્પા બહુ વહેલા જતા રહેતા. હા એમને વહેલા હેઠ તો ફાવે. કાલે અમે સાફ કરેલું હોય ને અમારા પપ્પાને કાપવાનું જ રહે. અમે સાફ કરેલું હોય ને તો કાપવાનું રહે. અહીં તો બધું કમ્પ્લીટ કરીને આલી દેવાનું પપ્પા. આગળ દાડે અમે સાફ કરીને જ મૂકે એટલે એમને મથવું ના પડે. નકર અમે સાફ ના કરીએ તો એમને સાફ કાવતા સોલવાનું સાફ કરવાનું ને પછી સુધારવાનું. અને હવે એમને ડાયરેક્ટ સુધારવાનું જ રહે. એ કઈ હેરાન થવું પડે પપ્પા. એ પણ હેરાન થવું પડે. નાસ્તાનું કરે તો પેલું સુતારે અને બધું એક વસ્તુ. બાજુ ગરાગી આવે એક બાજુ સાફ કરવાનું સુધારવાનું બધું ભેગું થાય. અને આ તો ખાલી પાટલી પર મૂકીને ધડ જો મેથી એમને લાવી દીધી બપોરે. ચોકો સવારે પપ્પા માર્કેટમાં ના જવું પડે ને એટલે દીપુ ભાઈ હા ને બધું લાવી. અમુક ટાઈમ એવું થાય કે ગરાગી હોય ને તાળ જ કાપવાનું હોય સાચી વાત. એટલે ચિયા વળું થવું. જો મમ્મી શું બતાવે છે? શું સત અમરવારી બોલો. મમ્મી બધું સાફ સફાઈ કરે છે તિજોરીની કબાટની લુગડા બધું વારે છે. લુગડા કમ્પ્લીટ વારે. શું મેં કહી જીમાં કા દીપુભાઈનો એમનો શર્ટ વારવા આલ્યું. શર્ટ વાળવા લે તો એનું અને આ બે મેકી દેવાનું છે. આ છે ને તે આ બે મેકી દેજો હો વારે. સારું એમના લુકડા વારવાના છે. પ્યારી પ્યારી અને અંદર કાઢ દે. ગોટલો કરી એ રહ્યા ને તિજોરી મેકતા જ નહીં કદી એકે લુકડું. અને દરરોજ તો બદલો જક ચક જવાનું થાય ને તો બબેન તત વખત બદલો લુગડા તાણે એમને ઠા પડો. અને બા બેઠા છો. જય માતાજી. જય માતાજી બા. અને મમ્મી લુગડા બધા હા મમ્મી અને હમણાં લુગડા વારું તિજોરી સાફ કરવાની છે મમ્મીનો. એમનો શર્ટ કમ્પ્લીટ વારી દીધો. લો મમ્મી હવે તિજોરી મેં કીધું અમે વારી આલ્યો. મસ્ત સ્ત્રી બંધ વારી કાઢ્યા કપડા એમના. હવે મમ્મી પા લુકા લઈને બેસી ગયા વારવા. સાફ સફાઈ નહીં તિજોરીની સાફ સફાઈ કરો છો. જો બધા વારી નડતા તો મેં ક્યાં નડતા બાકી. અને અરે બધા વારો છે. આ આમનું ખાવાનું થઈ ગયું હોય હેતલબેનનું. ચાલો ચાલો કબાટનું તો હજ કરી નાખ્યું. પેલા છે જ્યાં હેતલબેન ક્યાં ગયા છે? લોટ ભર્યા લે ને તો કેટલા બગડ્યા એમને દર વખતે એવું લોટ વાળા પપ્પા લાયા ને તે બધું ભર્યા લસણ પાકા લોટ વાળા થઈ ગયા. પપ્પા ભજીયા બનાવવા તે એમને વાળે તેમાં. મમ્મી શું કરો છો? દૂધ ગરમ કરું. મમ્મી દૂધ ગરમ કરો. દૂધ ગરમ કરું. અને ગો ભજીયા લાયા પપ્પા? નહીં લાયા. આ બધું હોશ કર્યું અને ખીચડી મેળવા કરતી હતી. ખીચડી મેકી દો. ખીચડી પેલા પણ મેળવાની. પાણી મેકી બહાર તો. ખીચડી મેળવા. ચાલો ખીચડી મેળવું. મને તો ભૂખ લાગી છે. કોક ખાવું છે.
મેં બધું સાફ કર્યું હતું અને દીપુભાઈ કટ કરો જુઓ તમે જુઓ કટ કરો નાનું નાનું કાપો જુઓ 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 તમે ઓગળી ના આવે દીપુન કે જુઓ ટીવી મેં દોન હા અને મેં જુઓ બતાવી દઉં તમને હું લસણ કાપવાનું ચાલુ અમારે એક બાજુ લસણ કાપવાનું ચાલુ છે અને મમ્મી શું ખાય હે કોક ખાય હે મમ્મી તો મમ્મી કોક લાઈ લાડવો ખાવ છું ભાવના રોટલા કરે મમ્મી મમ્મી કોક લાઈ અને આવું કરે જોઈએ આપણે દીપુ લહણ કાપ તમે રોટલા કરો એક જણ ખાવાનું કરો હ અને હું પકોડીની રાહ જોઈને ઊભી હું કે પકોડી વાળું પૈચાણા આવો પકોડીની રાહ જોઈને ઊભી હું જો પપ્પા નહીં ધોઈને જો લડવો ખાઈ ના જો જો મોબાઈલ જાય